નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી રાજેન્દ્ર જૈન યુવક મંડળ અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હોસ્ટ અને ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા ચંદ્રકમળ મેમોરિયલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મીઠાખડી ખાતે લાયન્સ ક્લબમાં સર્વરોગ નિદાન કેમ્પનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય લાભાર્થી રસીલાબેન પ્રકાશકુમાર વોહેરાની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં શિબિરમાં 300થી પણ વધારે લોકોએ ભાગ લીધો હતો, જેમાં હૃદયની તપાસ, ઇસીજીની તપાસ, ફિઝિયોથેરાપી, ડાયાબિટીસ, ચામડી તપાસ, હાડકાની તપાસ, દાંતની તપાસ તેમજ આંખોની તપાસ માટે આ કેમ્પ નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવી હતી, જેમાં ડૉક્ટર હેતલબેન ચંદ્રકાંતભાઈ શાહ, તબીબી નિષ્ણાંત કાર્ડિયોલોજિસ્ટ, જસલોક હોસ્પિટલ તેમજ બ્રિજ કેન્ડી હોસ્પિટલ બોમ્બેના ડૉક્ટર અલ્પેશભાઈ પટેલ, ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, થરાદ સમાજના પ્રમુખ તથા સમાજના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાહેબ, આપનું નામ પરિચય? હું ડૉક્ટર અલ્પેશ પટેલ છું. ત્રિષા મલ્ટી સ્પેશિયાલિટી નવાવાડા બસ સ્ટેન્ડ પાસે અમારી હોસ્પિટલ છે અને આજે આ લાયન્સ ક્લબ આયોજિત કેમ્પ રાખ્યો છે અને એ કેમ્પમાં મલ્ટી સ્પેશિયાલિટી કેમ્પ જ છે, જેની અંદર બધા વિભાગ કવર કરવામાં આવ્યા છે. જે સરાઉન્ડિંગ કોમન પોપ્યુલેશન છે, જનરલ પોપ્યુલેશન છે, તેનો ખૂબ લાભ મેળવી શકે. આજે આ કેમ્પની અંદર અમે ઓર્થોપેડિક વિભાગ, જેમાં એક્સરે સાથે અહીંયા લોકલ સાઇટ પર જ એક્સરે કરી અને એક્સરે બી પેશન્ટને અહીંયા આપવાના છીએ. સાથે આંખનો વિભાગ છે, જેમાં ચશ્માનો નંબર મશીનથી ચેક કરી, જે ચોક્કસ મશીનથી ચેક થતા હોય છે એ રીતે કરી અને પછી અહીંયા જ ચશ્મા ફ્રી ઓફ કોસ્ટ આપવાના છે. એ જ રીતે બીજા વિભાગ કાર્ડિયોલોજી વિભાગ, જેમના ડૉક્ટર છે બોમ્બેથી અહીંયા પધારેલા છે અને જે આજે મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે, અને સાથે ચામડીનો વિભાગ, બીપી, શુગર, એની તપાસ, એ બધું 100% જે નોર્મલ સામાન્ય રોગો કવર થાય એ રીતે બધી ફેસિલિટીઝ લાયન્સ ક્લબના માધ્યમથી અહીંયા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેથી સામાન્ય પબ્લિક અહીંયા સહયોગ અને લઈ શકે અને એનો લાભ લઈ શકે. નમસ્કાર, જય જિનેન્દ્ર. હું પોતે ડૉક્ટર હેતન શાહ, ચંદ્રકાંતભાઈ શાહ. હું પ્રોફેસર છું કેએમ હોસ્પિટલ બોમ્બેમાં અને જસલોક અને બ્રિજ કેન્ડીમાં એઝ એ કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ. હું અમદાવાદમાં જ ભણીને મોટી થઈ છું અને મારા પિતાશ્રી ચંદ્રકાંતભાઈ, કમળાબેન અને મારા માતૃશ્રી પદ્માબેન, એમના આશીર્વાદથી અમે આ કેમ્પનું આયોજન કર્યું છે. મારા માતૃશ્રી એમાં ટ્રસ્ટી છે અને અત્યારે તમે જુઓ તો હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધી ગયું છે અને એમાં નાની ઉંમરના લોકોને ઘણું બધું આપણે જોઈએ છે. અને કોવિડ પછી હું મારું પોતાનું એક ICMRનું સ્ટડી છે અને એમાં જોઉં છું કે 40 વર્ષથી નીચેના હાર્ટ એટેક ઘણા વધી ગયા છે. તો અમારા આ કેમ્પ દ્વારા અમારે એક જાગૃતતા લાવી છે કે આધુનિક જે જીવનશૈલી છે, આપણી ખાવા પીવાની રહેણી કરણી અને એક્સરસાઇઝ નહીં કરવાની આળસ અને પ્રોપર હાર્ટનું સ્ક્રીનિંગ નથી કરતા અને એના લીધે હાર્ટની જે તકલીફ થાય છે અને એમાં એક યંગ ડેથ થાય તો આખા ફેમિલી, સમાજ અને સોસાયટી અને નેશનને એક મોટો આઘાત અને બહુ મોટો તકલીફ થઈ જાય છે. તો આપણે આ બધા પ્રિવેન્ટેબલ ડિસીઝ પર એક અવેરનેસ રાખીએ. કેમ્પમાં રૂટીન કેમ્પ તો બધા થતા હોય છે, પણ હાર્ટનું એક સ્પેશિયાલિટી કેમ્પ દ્વારા અમે એક સમાજને સાચી ઓળખ અને જે આપણા ગુજરાત પ્રધાનમંત્રી મોદીજીએ જે આપણને ગુજરાત દરેક સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની આયુષ્માન યોજના છે, એનો પેશન્ટ અને એના ફેમિલી લાભ ઉઠાવી